હેલો દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ। તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બ્લોગ આપણે શરૂઆત કરી દીધી છે। આજે તમને બતાવીશ મારી લીંબોડી, એમાં ઘણા બધા લીંબુ પાકીને સરસ મજાના નીચે પણ પડી ગયા છે। તો ચાલો આજનો બ્લોગ આપણે શરૂઆત કરી રહ્યા છીએ। મારું નામ છે જયદીપ અને હું ગુજરાતથી છું, એક નાના ગામથી। અને ઘણા બધા મારા બ્લોગ તમે જોયા હશે કે મારા ગામના લાઈફસ્ટાઈલ તેની બધાની કોશિશ કરું છું। તો આ બધું તમે જોઈ શકશો કે આ છે મારી લીંબોડી, જે 2 થી 3 વર્ષ આપણે થઈ ગયા ને રોપે। અને લીંબુ પણ તમને આજે બતાવીશ કે સરસ મજાના મોટા મોટા થઈ ગયા છે। અને ઘણીવાર તમને બ્લોગના માધ્યમથી આનો ગ્રોથ અને લીંબુ પણ મેં તમને બતાવ્યા છે। તો એકવાર ફરીથી તમને બતાવી રહ્યો છું। તો લીંબુ વરસાદની સિઝનમાં કાલે ખૂબ જોરદાર વરસાદ પડ્યો ને કારણે તમે જોયું કે આપણે ખેતરમાં જે ડાગર રોપવાની હતી, જે ખેતર બાકી હતું, તો તમે એ બ્લોગ જોયો હશે। ફાઇનલી એકવાર ફરીથી તમને બતાવી રહ્યો છું મારી જે ઓર્ગેનિક વાડી। અને હાલ તમે આજ તમે જોઈ શકશો કે આ છે લીંબોડીનું ઝાડ, જે આપણે એનું થડ તમે સામે જોઈ શકશો કે થડમાં આપણે જે છાણિયું ખાતરનો યુઝ કરીએ છીએ અને એનો ગ્રોથ તમે જોઈ શકશો। અને એના લીંબુ પણ તમે જોઈ શકશો એની સાઇઝ। અને વરસાદની સિઝનમાં સરસ મજાના પાકીને રેડી થઈ ગયા છે, નીચે પણ પડી ગયા છે। અને આ ઘરના યુઝ માટે આપણે લગાવીએ છીએ, તો આજુબાજુના ઘણા બધા લઈ જાય છે। અને તમે જોઈ શકશો કે નીચે ઘણા બધા પડી ગયા છે। આ બાજુ તમે જોઈ શકશો આ હનુમાન દાદાનું મંદિર છે, ખૂબ જ જૂનું મંદિર છે, ખૂબ જ જૂનું મંદિર છે, જે અહીંયા અમે શનિવાર હોય અને હનુમાન જયંતિ હોય, કાળી ચૌદસના દિવસે અમે અહીંયા જે હનુમાન દાદાને સુખડી ચડાવીએ છીએ। અને દર શનિવારે હું તો અહીંયા દીવો કરું છું। અને ટૂંક સમયમાં આપણે અહીંયા અને મંદિર પણ સરસ મજાનું બનાવવાનું છે। તો એની માટે તમે ચેનલ પર નવા હો તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશો। અને અગાઉ પણ ઘણા બધા વિડીયોમાં તમને મેં મંદિર બતાવ્યું છે, તો એક સપોર્ટ કરી નાખજો। અને અત્યારે તમને બતાવી રહ્યો છું મારી સરસ મજાની વાડી। અને અત્યારે વાડીમાં તમે જોઈ શકશો, મેં તમને આગળ બતાવ્યું કે લીંબુ આમાં ગળીને નીચે પડી ગયા છે, પાકા થઈને। તો આ બધા પાકી ગયા છે, તમે જોઈ શકશો એની સાઇઝ। અને કાચા પણ લીંબુ ઘણા બધા બેસી ગયા છે, તો એ પણ તમને બતાવીશ। તો એની માટે તમે બનાવી રહેજો। અરે મિત્રો, તમે જોઈ શકશો કે આ શેરડીનું આપણે જે એનું રોપ્યું હતું, એનું જે બીજ લાવ્યા હતા, એટલે જે આમાં શેરડી હોય છે જે બીન્સ આપણે રોપ્યું હતું, તો એનો દંડો રોપ્યો હતો, તમે જોઈ શકશો। એ પણ સરસ મજાનો ગ્રોથ કરી રહ્યો છે, તો આપણે કામમાં લાગી જશે। અને હાલ તમને બતાવી રહ્યો છું કે લીંબોડીમાં અત્યારે તમે જોઈ શકશો ઘણા બધા લીંબુ નીચે પડી ગયા। મેં તમને આગળ બતાવ્યું પાકા થઈને। તો મિત્રો તમે જોઈ શકશો કે સરસ મજાના ખૂબ જ પાકી ગયા છે, એટલે નીચે પડી ગયા છે। અને એની સાઇઝ પણ તમે જોઈ શકશો, ઘણા બધા મોટા થઈ ગયા છે। અને આ બાજુ આપણી ઓર્ગેનિક વાડી છે, મેં તમને ઘણીવાર બતાવી છે। તો હાલ વરસાદ અગાઉ કાલે ખૂબ જ પડ્યો, એનું પરિણામ તમે જોઈ શકશો કે ખૂબ જ નુકસાન થઈ ગયું છે વાડીમાં। અને જે પણ આપણે ચોરી લગાવી હતી, સરસ મજાની ધીરે ધીરે વરસાદના કારણે સરસ મજાની ગ્રોથ કરી રહી છે। આવું કંઈક સીન છે, તમે જોઈ શકશો કે આ છે બપૈયો। અને બપૈયાની તમે જોઈ શકશો આ કંઈક વેરાયટી અલગ છે, આ પણ વેરાયટી અલગ છે, તમે જોઈ શકશો। સરસ મજાના કામમાં લાગી જાય છે અને સરસ મજાનો સ્વાદ મીઠા લાગે છે। ઘણીવાર અમે તો ખાઈએ છીએ। અને જેને ખાધા છે બપૈયા, તો બપૈયા ખૂબ જ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી થાય છે, જે પાચન ક્રિયા તરીકે આપણે ખૂબ જ સારું કામ કરે છે। અને અત્યારે તમે જોઈ શકશો કે લીંબુ નીચે ઘણા બધા પડી ગયા છે, તો આપણે લઈ લઈશું। તો તમે જોઈ શકશો કે ઘણા બધા વરસાદ અને પવનના કારણે નીચે પડી ગયા છે, તમે જોઈ શકશો। તો આમાં આપણે જે પાકા લઈ લેવાના છે નીચે પડેલા, ઘણા બધા તમને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું। તમે જોઈ શકશો કે ઘણા બધા નીચે પડી ગયા છે, તો આપણે એને લઈ લઈશું। અને આમાંથી બીજ આપણે તૈયાર કરવાના છે, બીજ લઈ લઈશું, કારણ કે અમે જે પાકા હોય છે એમાં બીજ સરસ મજાના જે રોપવા લાયક થઈ જાય છે, તો એ આપણે રોપી દઈશું આમાંથી બીજ કાઢીને। અને ઘરના યુઝ માટે સરસ મજાના કામમાં લાગી જશે। તો આવું કંઈક સીન છે મારી વાડીથી। તો ઘણા બધા વિડીયો આપણે તમને આવના ચોક્કસ જોવા મળશે, તેની માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશો। તો પ્લીઝ સપોર્ટ કરતા રહો આપણા આ યુટ્યુબ ચેનલને। મિત્રો, આ તમે જોઈ શકશો કે આપણે ચીકુનું જે સરસ મજાનું છોડ લાવ્યા હતા, કલમી છોડ છે, એ પણ સરસ મજાનો ગ્રોથ કરી રહ્યો છે। તમે આ જોઈ શકશો કે આ છે વૈજયંતી માળાનો છોડ,
એનો છોડ પણ તમે જોઈ શકશો, ઘણા બધા સરસ મજાના એ પણ તમને જોવા મળતા છે. તો એમાં સરસ મજાના વૈજયંતી મહારાજ જે મૂર્તિ બેસે છે. અને એ અગર તમે જોયું છે આપણા ઘણા બધા વિડીયોમાં કે અહીંયા હજી હતી આપણે અહીંયા ઘણો બધો પુદીનો હતો. તમે જોઈ શકશો કે આગળના વિડીયોમાં તમને ઘણી વાર બતાવ્યું છે કે વરસાદના કારણે ખૂબ જ નાશ થઈ ગયો છે એનો, કે વરસાદ એને ખૂબ જ પાણી લાગે તો એ ખરાબ થઈ જાય છે. અને હાલ તમે જોઈ શકશો કે આ છે દાડમનું ઝાડ છે, એ પણ સરસ મજાનું ધીરે ધીરે ગ્રોથ કરી રહ્યો છે. હાલ તમે જોઈ શકશો કે પુદીનો એ ખૂબ જ હતો, તો એ વરસાદના કારણે બધો નાશ થઈ ગયો છે. પણ ધીરે ધીરે સરસ મજાનો વગર પણ તમને જોવા મળશે. તો ઘરના યુઝ માટે આપણે યુઝ કરીએ છીએ, જે આપણે કામમાં લાગી જાય છે. આનો સરસ મજાની ચટણી અને સાસમાં પણ સરસ મજાનો આપણે ઉપયોગ કરીએ છીએ. સામે ઘણો બધો છે તો એ કામમાં લાગી જશે. એ ખૂબ જ હતું, પણ વરસાદના કારણે પાણીના કારણે બધું નાશ થઈ ગયો છે. તો મિત્રો તમે જોઈ શકશો કે આટલા કંઈક મળ્યા છે, નીચે પડેલા છે, તો પાકી ગયા છે એટલા માટે નીચે પડી ગયા છે. તો દોસ્તો આટલા કે લીંબુ મળ્યા છે, તમે જોઈ શકશો કે નીચે પડેલા છે. પાકા જે હતા એ નીચે પડી ગયા હતા. તો તમે જોઈ શકશો કે આટલા કંઈક મળ્યા છે. તો હજુ પણ ઘણા બધા છે, તો એ પણ આપણા ઘરના યુઝ માટે કામમાં લાગી જશે. તો ગામડામાં આવી તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા જે ઘરના યુઝ માટે જે આપણે લગાવતા રહીએ છીએ, તો કામમાં લાગી જશે આવી રીતે.